Hello students, Standard 11 Chemistry Chapter number 7. મિત્રો સાતમા પ્રકરણની અંદર પહેલા લેક્ચરની અંદર મેં તમને સંતુલન વિશે સમજૂતી આપી અને બીજા લેક્ચરની અંદર તમને સંતુલન અચળાંક વિશેની માહિતી આપી અને એના એક્ઝામ્પલની શરૂઆત કરી. મિત્રો આ પાઠની અંદર એક્ઝામ્પલ્સ ઘણા બધા પૂછાવાના છે. તો અત્યારે આપણે સંતુલન અચળાંક આધારિત એક્ઝામ્પલની વાત કરીએ છીએ. અગાઉના બે વિડિયો લેક્ચર જો ન જોયા હોય તો એ પહેલા તમે બરોબર અભ્યાસ કરી લેજો અને પછી આજના ત્રીજા લેક્ચરથી આપણે આગળ જઈએ. તો સંતુલન અચળાંકનો એક્ઝામ્પલ જે છે એ મેં તમને અગાઉના લેક્ચરમાં જે શીખવાડ્યો એ જરા તમે જોશો તમારી નોટમાં તો એ એક્ઝામ્પલ એવો હતો કે એમાં ઘટકોની સાંદ્રતા ડાયરેક્ટ તમને આપી દીધેલી હતી. તો એવા દાખલા ગણવા ખૂબ સરળ છે. સૂત્ર લખો, સૂત્રમાં કિંમત મૂકો અને ગણતરી કરો એટલે જવાબ આવી જાય. પણ ક્યારે સાંદ્રતાની કિંમત ડાયરેક્ટ આપેલી હોતી નથી, પણ એ કિંમત તમારે મેળવવી પડે છે અને એ પ્રમાણેનો દાખલો પણ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આજે હું તમને એવો એક દાખલો શીખવાડીશ. તમારા ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ તો સ્વાધ્યાયમાં આ પ્રકારનો એક દાખલો આપેલો છે. એ આપણે ગણશું. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર 14મો દાખલો છે. સ્વાધ્યાયની અંદર 14મો દાખલો. તો અહીંયા આપણે એવું ખાસ નોંધી રાખવાનું છે, સ્વાધ્યાય 7.14. આનો અર્થ મેં તમને સમજાવેલો છે કે 7મું પ્રકરણ છે, 14મો દાખલો છે. આ દાખલાની આપણે સમજૂતી લઈશું. તો મિત્રો આ દાખલાની અંદર એક પ્રક્રિયા તમને આપેલી છે H2O CO. એક પ્રક્રિયા તમને આપેલી છે H2O CO gives reverse H2 CO2. તો દરેક જણ પોતપોતાની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયની અંદર આ રકમ બરોબર જુઓ અને રકમની અંદર કઈ વસ્તુઓ આપેલી છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણને એક આવી પ્રક્રિયા આપેલી છે H2O CO gives H2 CO2 અને દરેક ઘટક વાયુની પરિસ્થિતિમાં છે. હવે મિત્રો આ રકમ જે આપેલી છે એ રકમની અંદર આપણે બીજું એને આપ્યું છે કે 1 લિટરનું પાત્ર છે અને 1 લિટરના પાત્રની અંદર 10 લિટરનું પાત્ર છે અને 10 લિટરના પાત્રની અંદર 1 મોલ પ્રક્રિયક લીધેલો છે. એટલે રકમ એવું કહેવા માંગે છે કે આ જે પ્રક્રિયક જે છે એ આપણે 1 મોલ લેવાનું છે. આ બંને પ્રક્રિયક આપણે 1 મોલ લેવાના છે અને 10 લિટરનું પાત્ર છે. અને પછી આગળ એમ કીધું છે કે 40% પ્રક્રિયા થાય છે. તો સંતુલન અચળાંક શોધો. 40% પ્રક્રિયા થાય છે તો સંતુલન અચળાંક શોધો. તો મિત્રો આવા પ્રકારના દાખલા ખાસ પૂછાતા હોય છે. આમાં ડાયરેક્ટ કિંમત તમે મૂકી શકતા નથી, પણ પહેલા તમારે એક ટેબલ તૈયાર કરવું પડે છે. હવે આવા ઘણા બધા પ્રકારના દાખલા છે અને એની તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે એકવાર તમે રીત સમજી લેશો, અત્યારે હું તમને જે દાખલો ભણાવું છું એની રીત જો એકવાર તમે સમજી લેશો તો બધા દાખલા એ જ પ્રમાણે તમારે ગણવાના છે. એટલે રીત સમજવામાં ધ્યાન રાખજો બરાબર કે આવા પ્રકારના દાખલા ગણવા માટે તમારે પહેલા એક ટેબલ તૈયાર કરવાનું છે. કેવી રીતે ટેબલ તૈયાર કરવાનું એ તમને સમજાવું. તો કે પહેલા તમારે પ્રક્રિયા લખવાની. તો પ્રક્રિયા હું ફરીવાર અહીંયા લખી નાખું H2O CO gives reverse H2
CO2। તો ટેબલ તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા પ્રક્રિયા લખવાની। આ આપણી પ્રક્રિયા લખાઈ ગઈ। પ્રક્રિયા લખ્યા પછી તમારે અહીંયા લખવાનું છે શરૂઆતની સાંદ્રતા। શરૂઆતની સાંદ્રતા કે ભાઈ શરૂઆતની સાંદ્રતા તમને કેટલી આપેલી છે એ તમારે લખવાનું છે। તો સાંદ્રતા અહીંયા આપણને ખબર છે કે સાંદ્રતાનો અર્થ શું થાય છે? સાંદ્રતા એટલે કે મોલ પ્રતિ લિટર। સાંદ્રતાનો અર્થ શું થાય? મોલ પ્રતિ લિટર અથવા જેને આપણે મોલારિટી કહીએ છીએ। તો આ દરેક ઘટકની શરૂઆતની સાંદ્રતા તમારે લખવાની। સાંદ્રતાનો અર્થ મગજમાં ક્લિયર હોવો જોઈએ। સાંદ્રતા કાં તો મોલ પ્રતિ લિટરમાં હોય અથવા તો સાંદ્રતા આંશિક દબાણમાં હોય। આ વાત તમને અગાઉના લેક્ચરમાં પણ કીધેલી છે। તો આ રકમની અંદર તમે જુઓ તો સાંદ્રતા તમને મોલ પ્રતિ લિટરમાં આપેલી છે। 1 મોલ છે અને 10 લિટર છે। જુઓ તમે 1 મોલ અને 10 લિટર, તો મોલ પ્રતિ લિટર એટલે શું થયું? 1/10। બરોબર જોઈ લો રકમમાં 1 મોલ છે અને 10 લિટર છે, તો મોલ પ્રતિ લિટર શું થાય? 1/10। તો એને આ બંનેની કિંમતો કેટલી આપી છે? 1/10। તો આપણે અહીંયા લખી નાખીએ કે સાંદ્રતા એટલે અહીંયા જો તમારે સમજવું હોય તો સાંદ્રતા શેમાં છે? તો કે મોલ પ્રતિ લિટરમાં। અહીંયા આપણે એકમ લખ્યો કે ભાઈ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં એટલે 1 મોલ છે 10 લિટર છે 1/10। એવી રીતે આ પણ 1/10। પહેલો દાખલો જે હું તમને સમજાવું એ જો તમે ધ્યાન રાખીને બરાબર સમજશો તો આવા તમામ દાખલા તમે ગણી શકશો। રકમમાં થોડો ઘણો ફેરફાર થશે પણ ગણવાની પદ્ધતિ નહીં બદલાય। ઓકે, તો પદ્ધતિ તમે શીખી લો કે સૌથી પહેલા પ્રક્રિયા લખો। પ્રક્રિયા લખ્યા પછી નીચે તમે લખો શરૂઆતની સાંદ્રતા। સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, તો આ મોલ લખ્યા અને ભાગ્યા લિટર લખ્યા। અહીંયા પણ મોલ લખ્યા અને લિટર લખ્યા। તો આ પ્રક્રિયક માટે લખાઈ ગયું। હવે આપણને ખબર છે કે જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે નિપજ હોતી નથી। તમે કોઈ પણ પ્રક્રિયા શરૂ કરો ત્યારે માત્ર પ્રક્રિયક જ હોય, નિપજ ક્યારેય હોતી નથી। એટલે નિપજમાં તમારે હંમેશા 0 0 લખી નાખો। આ ધ્યાન રાખજો કે શરૂઆતની પરિસ્થિતિમાં નિપજની અંદર તમારે 0 0 લખી। ઓકે, તો મેથડ બરાબર સમજો। અહીંયા લખો શરૂઆતની સાંદ્રતા, તો શરૂઆતની સાંદ્રતા લખો। શરૂઆતમાં નિપજ હોતી નથી એટલે નિપજમાં 0 0। ઓકે, બીજું સ્ટેપ છે તમારું સંતુલન સમયે સાંદ્રતા। અહીંયા સંતુલન સમયે સાંદ્રતા આ તમારું બીજું સ્ટેપ છે। હવે આ સ્ટેપમાં ખાસ સમજવાનું છે કે સંતુલન સમયે સાંદ્રતા માટે શું કરવું? સમજો બરોબર। તો હવે તમે રકમમાં જુઓ તો એણે એમ લખ્યું છે કે તમે જે પ્રક્રિયક લીધો એના 40% પ્રક્રિયા થાય છે। જોઈ લો બરોબર, 40% પ્રક્રિયા થાય છે। એટલે કે જે મેં આ લીધું 1/10, એ 1/10 મેં જે લીધું એના 40% પ્રક્રિયા થાય છે। તો એ વસ્તુ તમારે પહેલા શોધી નાખવાની। હવે અહીંયા હું લખી શકું કે 1/10 એટલે આ 1/10 નો અર્થ શું થયો? 0.1। આ 1/10 એટલે 0.1, અહીંયા પણ 1/10 એટલે 0.1। સમજો બરોબર કે મારી પાસે 0.1 છે। આ સાદી ભાષામાં સમજો કે મારી પાસે 0.1 છે અને એના 40% પ્રક્રિયા થાય છે। પ્રક્રિયા કેટલી થાય છે? 40%। કોના 40%? 0.1 ના 40% પ્રક્રિયા થાય છે। તો એ ગણતરી આપણે અહીંયા ખાસ સમજી લેવાની છે। અહીંયા હું લખું છું ગણતરી। આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે કે 0.1 ના 40% પ્રક્રિયા
થાય છે। જો આ વાક્ય સમજો બરોબર, મેન આ વાક્ય જ સમજવાનું છે દાખલામાં કે 0.1 ના 40% પ્રક્રિયા થાય છે। તો 0.1 ના 40% કેટલા થશે એ આપણે લખીએ તો 0.1 ગુણ્યા 40% એટલે 40 ભાગ્યા 100 ટકા હંમેશા કેટલા હોય 100। તો 0.1 ના 40% એટલે 0.1 ગુણ્યા 40 ભાગ્યા 100 તો કેટલા થશે? આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, એક 0 ગયો, આ 10 છેદમાં ગયો એટલે 0.04 આવશે। કેટલું આવશે? 0.04 આવશે। તો મિત્રો ખાસ તમારે એક્ઝામ્પલ ની અંદર આ બોક્સમાં જે લખ્યું છે એ સમજવાનું છે। આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે। હવે દરેક દાખલાની અંદર આ બોક્સમાં જે લખ્યું છે ને એ બદલાઈ જાય। માનો કે અહીંયા 40% લખ્યું છે એને બદલે 70% આપે, અહીંયા 0.1 છે એ પણ બદલાઈ જાય, પણ રીત આની આ જ રહેશે। એટલે દાખલો તમારી રકમની અંદર જે પરિસ્થિતિ આપી હોય એ પરિસ્થિતિ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે અને એનો અર્થ સમજવાનો છે। તો અહીંયા આપણે એટલું સમજાઈ ગયું કે મારી પાસે 0.1 હતું, એનું 40% પ્રક્રિયા થઈ એટલે એનો અર્થ કે 0.04 જેટલી નિપજ બનશે। 40% પ્રક્રિયા થઈ એટલે એનો અર્થ કે 0.04 જેટલું નિપજ બનશે। એટલે નિપજમાં મારે કેટલું લખવાનું છે? 0.04। તો જો અહીંયા નિપજમાં લખી નાખો 0.04, અહીંયા પણ 0.04। ફરીવાર સમજી લો, 40% પ્રક્રિયા થાય છે એનો અર્થ કે 40% નિપજ બને છે, એટલે કે 0.04 નિપજ બને છે। એટલે નિપજમાં મેં સૌથી પહેલા 0.04 લખી નાખ્યું। હવે બીજો એનો અર્થ એવો થયો કે આટલી નિપજ બની ગઈ એટલે કે એટલો પ્રક્રિયા શું થઈ જશે? ઓછો થઈ જશે। ઓકે, જેટલી નિપજ બની એટલો પ્રક્રિયક શું થશે? ઓછો થશે। એટલે પ્રક્રિયકમાંથી તમારે શું કરવાનું? બાદ કરવાનું। તો આ એક વસ્તુ આ દાખલામાં ખાસ તમારે સમજવાનું છે કે હંમેશા પ્રક્રિયક જે છે ને એમાંથી તમારે બાદ કરવાનું અને નિપજની અંદર તમારે ઉમેરવાનું। એટલે નિપજ તો 0 હતું એની અંદર હું ઉમેરીશ એટલે એ 0.04 જ રહેવાનું છે। એવી રીતે આ 0 ની અંદર ઉમેરીશ એટલે આટલું રહેવાનું છે। તો આ એક વાત ધ્યાન રાખજો કે પ્રક્રિયક હોય ને એમાંથી હંમેશા બાદ થાય અને નિપજ હોય એમાં ઉમેરાય। સે વેરી સિમ્પલ। આપણું કેમિસ્ટ્રી શું કહે છે એ પહેલા સમજો કે કોઈ પણ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક વપરાય। ધ્યાન રાખજો, પ્રક્રિયક વપરાય એટલે પ્રક્રિયકમાંથી તમારે હંમેશા બાદ કરવાનું અને નિપજ ઉત્પન્ન થાય એટલે નિપજની અંદર ઉમેરવું। તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રક્રિયકમાંથી બાદ થાય અને નિપજમાં ઉમેરાય। ઓકે, તમારે આવું નોંધવું હોય તો નોંધી લેજો ખાસ કે આ દાખલાની અંદર અગત્યની વાત કઈ કે પ્રક્રિયકમાંથી જથ્થો બાદ થાય અને નિપજમાં જથ્થો ઉમેરાય। આ એક વાક્ય તમારે નોંધી રાખવું। ઓકે, તો એનો અર્થ કે મારે પ્રક્રિયકમાંથી બાદ કરવો પડશે। પ્રક્રિયક મારી પાસે છે 0.1, એમાંથી નિપજ આટલી બની ગઈ એટલે મારે બાદ કરવો પડશે। ઓકે, ફરીવાર સમજો, પ્રક્રિયકમાંથી 0.04 બાદ કરવો પડશે કારણ કે એટલી પ્રક્રિયા થઈ ગઈ, એટલું વપરાઈ ગયું એટલે પ્રક્રિયકમાંથી જે હતું એમાંથી મેં બાદ કર્યું। એવું આમાં પણ 0.1 માંથી 0.04 મેં બાદ કર્યું। તો બોલો હવે તમને સમજાણું બરોબર? હજી એકવાર જોઈ લો, આપણી પાસે કિંમત છે 0.04, તો આટલું પ્રક્રિયકમાંથી શું થશે? બાદ થશે। એટલે પ્રક્રિયક જે હતું એમાંથી જો મેં બાદ કર્યું અને નિપજમાં એટલું ઉમેરાશે। ફરીવાર સમજો, જો નિપજ 0 જ છે, એ 0 ની અંદર આટલું ઉમેરાશે એટલે એ કઈ લેવાનું છે? એવી રીતે આમાં પણ 0 માં
દાખલા માટે નોંધ કરીને લખી રાખો કે પ્રક્રિયકમાંથી બાદ થાય અને નિપજમાં ઉમેરાય. કારણ પ્રક્રિયક વપરાય છે જ્યારે નિપજ ઉત્પન્ન થાય છે. તો આ નોંધ તમારે બધાએ અહીંયા લખી રાખવાની છે. તો એ જોઈ લો કે પ્રક્રિયકમાંથી આપણે બાદ કર્યું અને નિપજની અંદર આપણે ઉમેર્યું. 0 ની અંદર ઉમેર્યું એટલે એનું ઈ જ આવશે. જો અહીંયા કોઈ બીજો આંકડો હોત, ધારો કે અહીંયા 1 હોત તો 1 ની અંદર ઉમેરાત તો અહીંયા 1.0 થતા. પણ 0 છે એટલે એનું ઈ જ રહેવાનું છે. તો આ નોંધ દરેક મિત્રો ખાસ લખી રાખજો. તો આ સાઈડમાં જે હું જે સમજૂતી આપું છું એ તમે જો નોંધેલી હશે બરોબર તો તમને કોઈ દાખલો ગણવામાં પ્રોબ્લેમ થશે નહીં. બાકી એક્ઝામ્પલ સાવ સરળ છે કે 0.1 માંથી આટલું તમે બાદ કરશો 0.1 ઓછા 0.04 તો કેટલું આવશે? તો એ આવશે તમારું 0.06. બાદ બાકી કરી લો. 0.1 માંથી 0.04 બાદ કરો તો 0.06 આવશે. એવી જ રીતે અહીંયા પણ 0.06 આવશે. આ તો 0.04 છે, આ પણ 0.04 છે. તો આ રીતે અગાઉના લેક્ચરમાં જે દાખલો ગણ્યો અને આજે જે દાખલો ગણ્યો એમાં મહત્વનો ફેરફાર સમજો કે અગાઉના દાખલામાં કિંમત ડાયરેક્ટ આપી દીધેલી હતી અને એટલે એ દાખલો આપણા માટે સરળ હતો. જ્યારે આજના દાખલામાં આપણે એક આવું ટેબલ બનાવવું પડે છે. તો એની પદ્ધતિ જોઈ લો. એક પ્રક્રિયા લખવાની, શરૂઆતની સાંદ્રતા લખવાની અને સંતુલન સમય સાંદ્રતા. આ પ્રકારનું તમારે ટેબલ બનાવવાનું. એ ટેબલ તમે બનાવશો એટલે તમને આ રીતે દરેક ઘટકની કિંમત મળશે. જો આ મને દરેક ઘટકની કિંમત મળી ગઈ. ઓલી ડાયરેક્ટ કિંમત આપેલી હતી એને બદલે આ ટેબલ દ્વારા આપણે આ દરેકે દરેક ઘટકની કિંમત મેળવી લીધી. આ ચારે ચાર આપણા ઘટકો છે એની આપણે કિંમત મેળવી લીધી અને એ કિંમત હવે આપણે આપણા સૂત્રમાં લખવાની છે. તો આ પ્રકારનું ટેબલ તમારે બધાએ બનાવવાનું. પછી આપણું સૂત્ર લખવાનું. સૂત્ર તમને બધાને શીખવાડેલું છે કે સંતુલન અચળાંક એટલે શું? તો ફરીવાર યાદ કરો. આગલા 2 લેક્ચરમાં આપણે ઘણીવાર બોલ્યા છીએ, વારંવાર બોલ્યા કરવાનું કે સંતુલન અચળાંક એટલે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે પહેલા આપણે નિપજ લખવાના H2CO2 ભાગ્યા પ્રક્રિયક લખવાના H2O C. તો આ આપણો સંતુલન અચળાંક છે. નિપજ ભાગ્યા પ્રક્રિયક. ધ્યાન રાખો, નિપજ ભાગ્યા પ્રક્રિયક. હવે બધાની કિંમત મૂકી દો તો H2 અને CO2 ની કિંમત 0.04 છે. તો અહીંયા હું લખીશ 0.04 ગુણ્યા 0.04 ભાગ્યા આ બંનેની કિંમત છે 0.06 ગુણ્યા 0.06. હવે આને સાદુરૂપ તમારે આપવાનું એટલે તમને જવાબ મળી જશે. તો મિત્રો તમે તમારી નોટમાં આ પ્રમાણે લખી નાખો. દરેક વિદ્યાર્થી પોતપોતાની નોટમાં વ્યવસ્થિત રીતે આ લખાણ કરવાનું છે. નોંધ પણ તમારે તમારી જાતે લખવાની છે અને પછી આનું તમારે સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે
0.444 આટલો જવાબ મળશે. હવે એકમ લખવા માટે મેં તમને ગયા વખતે કીધું હતું કે એકમ લખવા માટે તમારે ઘાત જોવાનું. આની એક ઘાત, આની એક ઘાત એટલે બે ઘાત. નીચે પણ એવી રીતે બે ઘાત છે, તો બે ઘાત ઉડી ગયું એટલે એનો અર્થ કે આમાં એકમ આવશે નહીં. એટલે આમાં આપણે એકમ લખવાનું નથી, એકમ રહિત. આમાં આપણે એકમ લખવાનો રહેતો નથી. તો આ પ્રકારના એક્ઝામ્પલ ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ આવું એક ટેબલ બનાવો. 12મા ધોરણમાં પણ આનો તમારો ઉપયોગ આવશે. એટલે આ દાખલાની મેથડ બરોબર યાદ રાખો. સિમ્પલ મેથડ છે, 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપ યાદ રાખો: પ્રક્રિયા, શરૂઆતની સાંદ્રતા અને સંતુલનની સાંદ્રતા. આટલું ટેબલ જો તમને બનાવતા આવડે તો તમે દાખલો ગણી શકો. આગલા લેક્ચરમાં ડાયરેક્ટ આ દાખલો હતો, સીધી કિંમતો આપેલી હતી. આટલી વસ્તુ આમાં ઉમેરવાની. તો આવા ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરવા માટે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એ તમારે બધાએ પ્રેક્ટિસ કરવાની છે. તો મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો મેં તમને સમજાવ્યો અને આ પ્રમાણે હવે બીજા દાખલા તમારી જાતે તમારે ગણવાના છે. હવે પછી તમને જો યાદ હોય તો ગયા વખતે આપણે એક સંબંધ શીખ્યા હતા, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તો એ સંબંધ ઉપર આધારિત પણ એક દાખલો આપણે ગણીશું. સ્વાધ્યાયનો 10મો દાખલો છે. સ્વાધ્યાયનો 10મો દાખલો છે અને આ દાખલામાં એને એક પ્રક્રિયા આપેલી છે SO2 + O2. એક પ્રક્રિયા આપેલી છે SO2 + O2 અને દરેક ઘટક વાયુરૂપ સ્થિતિમાં છે. આ એક પ્રક્રિયા તમને આપેલી છે. રકમ બધા શોધી નાખો. સ્વાધ્યાયમાં 10મો દાખલો છે અને એની રકમ છે. બીજું તમને કેપી ની કિંમત આપેલી છે, તાપમાન આપેલું છે અને કેસી શોધવાનું છે. ઓકે, પ્રક્રિયા આપેલી છે, કેપી આપેલું છે અને કેસી શોધવાનું છે. તો આ દાખલો ગણવા માટે તમારે કેપી અને કેસી નો સંબંધ જે આપણે શીખ્યા કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન જી. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આ સૂત્ર પર આધારિત દાખલા પણ ઘણા બધા પૂછાય છે. કેપી એટલે તમને યાદ છે ને, કેપી ક્યારે વપરાય? જ્યારે દબાણ એકમ હોય ત્યારે. કેસી ક્યારે વપરાય? જ્યારે મોલ પ્રતિ મીટર એકમ હોય ત્યારે. તો એ આ બંને વચ્ચેનો સંબંધ આપ્યો છે. કેપી બરાબર કેસી આરટી રેઝ ટુ ડેલ્ટા એન જી. જ્યાં આ ડેલ્ટા એન જી જે છે એ તમને મેં ખાસ સમજાવેલું છે. યાદ કરો કે ડેલ્ટા એન જી એટલે શું? તો કે ડેલ્ટા એન જી એટલે વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. ડેલ્ટા નો અર્થ થાય છે નિપજ ઓછા પ્રક્રિયક. ડેલ્ટા એટલે નિપજ ઓછા પ્રક્રિયક. પણ કન્ડિશન કે તમારે માત્ર વાયુરૂપને ધ્યાનમાં લેવાનું છે, ગેસને ધ્યાનમાં લેવાનું છે, સોલિડ લિક્વિડને ધ્યાનમાં લેવાનું નથી. તો આમાં તો બધા ગેસ જ આપેલા છે, પણ કદાચ કોઈ પ્રક્રિયામાં સોલિડ અથવા લિક્વિડ હોય તો એને આપણે અવગણવાનું છે. તો હવે આપણે જોઈએ કે આપણી પ્રક્રિયામાં વાયુરૂપ નિપજ કેટલા છે. તો જો આ વાયુરૂપ છે અને નિપજ કેટલા છે? 2. એટલે વાયુરૂપ નિપજ થશે 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયા કેટલા થશે? તો કે 2 ને 1 3, 1 ને 2 3 એટલે 2 ઓછા 3. તો ડેલ્ટા n ની કિંમત આવશે -1.
ડેલ્ટા n ની કિંમત આપણને મળી -1. ઓકે, તો હવે આપણે Kc શોધવું હોય તો કેવી રીતે શોધાશે વિચારો. Kc શોધવા માટે શું કરશો તમે? Kp ની કિંમત તો તમને આપી છે. Kp ની કિંમત મૂકો 2 * 10 ની 10 ઘાત 2 * 10 ની 10 ઘાત. Kp ની કિંમત 2 * 10 ની 10 ઘાત આપેલી છે. જોઈ લો રકમમાં બરાબર. Kp 2 * 10 ની 10 ઘાત. Kc તમારે શોધવાનું છે. કૌંસમાં r, તો r એટલે 0.082. વાતાવરણમાં લો તો 82 અને બારમાં લો તો 83. તો કયો એકમ છે? 12. એટલે આપણે 83 લખવું પડશે. 12 એકમ હોય તો તમારે અહીંયા 83 લખવું પડે. વાતાવરણ એકમ હોય તો તમારે 82 લખવું પડે. તો r ની કિંમત 0.083 થશે. પછી T એટલે તાપમાન. તો તાપમાનની કિંમત કેટલી આપી છે? તાપમાન જો 450 કેલ્વિન. તો અહીંયા તાપમાનની કિંમત લખશું 450 કેલ્વિન અને ડેલ્ટા n ની કિંમત છે -1. બોલો સમજાઈ ગયું? તો આ એક ખૂબ જ અગત્યનો દાખલો આપણે સમજ્યા. Kp = Kc RT ડેલ્ટા n. તો ડેલ્ટા n ની કિંમત -1 છે. એ માઈનસ પર અહીંયા લખ્યું, બાકી બધી કિંમતો લખી. હવે આપણે જો Kc શોધવું હોય તો તમને ખ્યાલ છે આ મારે શોધવું છે. અહીંયા -1 ઘાત છે એટલે એને મારે નીચે લઈ જવી પડશે. નીચે લઈ જઈશ એટલે પ્લસ થઈ જશે. એટલે અહીંયા હું લખીશ 2 * 10 ભાગ્યા 0.083 ગુણ્યા 450. થઈ ગયો? સમજાવો કે ન સમજાવો? મારે Kc શોધવું છે. આની ઉપર -1 ઘાત છે, પણ જો એને છેદમાં લઈ જઈશ તો એ પ્લસ થઈ જશે. તો હવે માત્ર તમારે અહીંયા સાદુરૂપ આપવાનું છે. કેલ્ક્યુલેટર થી તમારે માત્ર સાદુરૂપ આપવાનું છે. ચલો દરેક જણ કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપો. તો જવાબ કેટલો આવશે? સાદુરૂપ તમે આપશો. સોરી, અહીંયા -1 ઘાત ભૂલી ગયા આપણે. આ રીતે માઈનસ આપણે શું કર્યું કે આ Kc શોધવા માટે આ પદ જે છે એને છેદમાં લઈ આવ્યા. આ આખું પદ જે છે એને છેદમાં લઈ આવ્યા એટલે અહીંયા -1 ઘાત આવશે. અને હવે આને તમે ઉપર લઈ જશો એટલે પ્લસ થઈ જશે. એટલે આ બે વસ્તુ છે એને -1 ઘાત છે, પણ એને તમે ઉપર લઈ જાવ એટલે પ્લસ થઈ જશે. પહેલા તો આ -1 સ્વરૂપે છેદમાં આવશે. બરાબર? આ શોધો એટલે આ અંશમાં છે એ છેદમાં આવી જશે. હવે આ -1 ના પ્લસ કરવા હોય તો તમે આને ઉપર લઈ જાવ એટલે પછી ગુણાકાર થશે અને એ પ્રમાણે તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે. જવાબ લગભગ આવે છે 7.47 ચેક કરજો. 7.47 આટલો જવાબ લગભગ આવે છે. સાદુરૂપ સમજાઈ ગયું બધાને? Kc શોધવા માટે આ આખું પદ જે છે એ પદને પહેલા આપણે છેદમાં લઈ જવું પડે. એટલે અંશમાંથી હું છેદમાં લાવ્યો
પછી -1 ને પ્લસ કરવા માટે આને મારે ઉપર લઈ જવું પડે એટલે આ બંનેને તમે ઉપર લઈ જાઓ ગુણાકાર કરો તો આટલો જવાબ આવે છે અને કેસી છે એટલે એનો એકમ તમારે લખવો હોય તો તમે મોલ પ્રતિ લિટર એકમ એનો લખી શકો 7.47 10⁻11 મોલ પ્રતિ લિટર. તો આજે આપણે અગત્યના બે એક્ઝામ્પલ શીખ્યા. તમારી નોટમાં બરાબર ઉતારી લેજો અને આની જેવા બીજા એક્ઝામ્પલ્સ તમને જે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એની તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ ઓલ.